ભાનુબેન જે છે એમની સાથે આપણે ફોન પર વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે બિઝી છે ને જે સંકેત મળી અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશે। પણ આ સમસ્યા આજની તો થોડી છે, એક મંત્રીના વિસ્તારમાં આ સમસ્યા હોય અને કોર્પોરેશન પણ ભારતીય જનતા પાર્ટીનું છે, તો આ પ્રજાનો આક્રોશ વધુ ને વધુ ઉગ્ર બની રહ્યો છે ને। તો લોકો કહી રહ્યા છે લોકો બહાર ના નીકળતા નહીં તો મારશે, હાલાકી કાયદો કોઈને હાથમાં ન લેવો જોઈએ, પણ આટલો આક્રોશ ભયાનક નેતાઓને સહેજ પણ પડી નથી આમાં। જનક સ્વાભાવિક વાત છે કે જે લોકોએ મત આપ્યા હોય, જેને પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા હોય અને તે વ્યક્તિ જ જ્યારે દુઃખના સમય એટલે કે આ આફત જે આવી હતી આ વિસ્તારની અંદર પાણી ભરાયા હતા ને ત્યારે આ વિસ્તારના કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્ય ખુદ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા હોય, તેઓ આ વિસ્તારની શું પરિસ્થિતિ છે તે જાણવા પણ ન આવે તો લોકોની અંદર એક રોષ તો ચોક્કસથી જોવા મળતો હોય છે। સ્થાનિક લોકોની અંદર ખૂબ જ રોષ છે, કારણ કે ઢીચણસમા પાણી અત્યારે પણ ભરાયેલા છે અને લોકો ક્યાંક આ વિસ્તારની અંદર લાખો રૂપિયા એટલે કે પોશ વિસ્તાર છે, આપણે મકાન બતાવવાનો પ્રયાસ કરીશું કે તમામ જે ફ્લેટ આવેલા છે, મકાનો આવેલા છે, તે પોશ વિસ્તાર તરીકે આ વિસ્તાર ઉભરી આવ્યો છે। ખાસ કરીને જે અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે, અંબિકા ટાઉનશીપ વિસ્તારની અંદર ખૂબ જ જે કરોડો રૂપિયાની મિલકત છે તે લોકો ખરીદી રહ્યા છે, પરંતુ ક્યાંક આ વિસ્તારની અંદર જે પ્રાથમિક સુવિધા આપવામાં ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા છે તે નિષ્ફળ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। રોડ, રસ્તા, પાણી, લાઇટ, સ્ટ્રીટ લાઇટ આ તમામ વસ્તુઓ છે તે જીવન જરૂરિયાત છે અને લોકો જે ટેક્સ ભરે છે તેમાંથી જ તેમને આપવાની હોય છે, પરંતુ ક્યાંક આ તમામ જે સુવિધાઓ આપવામાં કોર્પોરેશન છે તે નિષ્ફળ ગયું છે। એટલું જ નહીં, હવે ડ્રેનેજના જે પાણી છે તે પણ હવે આ વિસ્તારની અંદર આવી રહ્યા છે, એટલે કે દુર્ગંધ પણ આ જે ભરાયેલા પાણી છે તે મારી રહ્યા છે ને તેને કારણે હવે સ્થાનિક લોકો ત્રસ્ત છે તે થઈ ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જો આ વિસ્તારની અંદર આવશે તો તેમને અહીંથી દોડીને જવું પડશે, આ પ્રકારની નોબત છે તે આવી છે। જી જનાબ। ઓકે ગૌરવ, જરા લોકોને પૂછો કે લોકસભાના સાંસદ વોટ લેવા રૂપાલાજી આવ્યા હતા, વોટ પણ આપ્યા, પણ આજે ક્યાં છે જરા ફોન તો કરો એમને, જરા પ્રજાને પૂછો કે ભાઈ ક્યાં છે એમના પ્રતિનિધિ, ધારાસભ્ય ક્યાં છે, જે મંત્રી છે ક્યાં છે, કોર્પોરેશન ક્યાં છે, એ શું કરે, જરા આપ સવાલ પ્રજાને જરા આપ જે વાતચીત કરી હતા અને જે આક્રોશ છે જરા એ લોકોને પૂછો કે ભાઈ હવે આ લોકો આવ્યા તો પછી સમસ્યાનું સમાધાન થતું નથી, તમે દર વખતે ઉલ્લુ બનો છો આમાં। ગૌરવ ચોક્કસ જનક, આપણે લોકો સાથે જ સીધો વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ કઈ રીતના આ વિસ્તારના ધારાસભ્ય વિશે વિચારીએ। શું કહેશો, મત માગવા માટે ધારાસભ્ય આવ્યા હતા તાજેતરની અંદર લોકસભાની ચૂંટણીમાં, રૂપાલાજી આવ્યા હતા, શું આ પરિસ્થિતિ થઈ, ક્યારેય ટેલિફોનિક વાતચીત કરી તમે કે અમે મત આપ્યા હતા તો કઈ પ્રકારની પરિસ્થિતિ તમે આવો અહીંયા એવી વાત કરી હતી? એવું તો કહે છે કે આરએમસીમાં કમ્પ્લેન કરીએ છીએ તો કમ્પ્લેનનો કોઈ સોલ્યુશન આવતું નથી, એ લોકો એની મેળે સોલ્યુશન કરી નાખે। રૂપાલાજી આવ્યા હતા અહીંયા મત દીધા હતા તો કોઈ આવેલું નથી, કોઈ આવેલું નથી। ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી છે, તમે ક્યારે ટેલિફોનિક વાતચીત કરી કે આ પ્રકારની પરિસ્થિતિ છે તમે અહીંયા આવો એમ? આજ સવારે જ અમારા ગ્રુપ દ્વારા ભાનુબેન કોલ કરવામાં આવેલો હતો તો અમને એવી માહિતી આપી છે કે અમે એક મિટિંગમાં બિઝી છીએ તો અમે પહોંચી નહીં શકીએ, બાકી આ ભાનુબેનની હાજરીમાં જ એના હાથે જ અમારે આ લોકાર્પણ કરાવવાનું હતું, મોદી તળાવનું જે લોકાર્પણ ભાનુબેનની હવે નેતાઓ અહીંયા આવશે તો શું કહેશો તમે? હવે એ નેતાઓ ભાજપના નેતાઓને ઊંધા પાડી દેવાના છે, હવે રીતના વોટથી બીજી પાર્ટીને વોટ આપી અને ભાજપના નેતાઓને ઊંધા પાડવાના છે, કારણ કે ભાજપના નેતાઓને આટલા ચાન્સ આપ્યા છતાં પણ કામ કરવા નથી। કેબિનેટ મંત્રી છે, તમારા પ્રશ્નનો ઉકેલ 5 મિનિટમાં લાવી શકે? અરે કેબિનેટ મંત્રી તો અમે કોઈથી જોયા જ નથી, 5 વર્ષમાં અમે કેબિનેટ મંત્રીને જોયા નથી, તો કેબિનેટ મંત્રી અમારા માટે ધારાસભ્ય અમારું કોઈ સાંભળતા જ નથી ને, એક પંચાયતનું કામ પણ નથી કરતા।